ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીને વિધિવત રીતે પદભાર સંભાળ્યો। ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નીતિન નવીને ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો। આ અવસરે તેમણે પક્ષના આદર્શોને વંદન કરતા દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાઓને માલ્યાર્પણ કર્યું હતું। નવનિયુક્ત કાર્યકારી અધ્યક્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પક્ષના અગ્રણી વરિષ્ઠ નેતાઓએ ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં આ મહત્વપૂર્ણ પદભાર ગ્રહણ કર્યો હતો। વરિષ્ઠ નેતાઓની હાજરી સંગઠન દ્વારા સર્વોચ્ચ નેતૃત્વ પ્રત્યે મૂકવામાં આવેલા વિશ્વાસને દર્શાવે છે। નીતિન નવીના પદભાર ગ્રહણથી સંગઠનાત્મક માળખામાં વધુ મજબૂતી આવશે। તેમના નેતૃત્વ હેઠળ આગામી સમયમાં પક્ષને રાષ્ટ્રીય સ્તરની કાર્યશૈલી અને ચૂંટણીલક્ષી વ્યૂહરચનાને વધુ બળ મળશે। પક્ષના તમામ કાર્યકરોમાં તેમના આગમનથી નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે।